નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને ગુજરાત એટ 7 સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં આજે ફક્ત બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં મુશળધારથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી સ્થાનિક તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। રાજ્યના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, જેમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીનો સમાવેશ થાય છે, જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા વિસ્તારો યલો એલર્ટ ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 30 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ અને તાપી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે। હાલ અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 12%થી વધુ વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વલસાડમાં ભારે વરસાદ અને નદીના પૂરે મચાવી તબાહી। વાપી ટ્રકવાડામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ઝૂંપડાથી લઈને કરોડોના બંગલાઓ સુધી ભારે નુકસાન થયું છે। વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। વલસાડમાં 23 જુલાઈની રાત ભારે વરસાદ અને નદીના પૂરથી વિનાશકારી બની। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું। અનેક ઝૂંપડા પાણીમાં ગરકાવ થતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા। ભારે જળપ્રવાહના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। 2 દિવસની જે સ્થિતિ વેરી પેથેટિક હતી। રાત્રે 1:30 વાગે પાણી ચાલુ થયું એ સાઈડની અંદર ધીરે ધીરે પાણી વધતું આજી સાહેબની ગ્રીન ક્લબમાં આવ્યું અને આ પાણી 3-3:30 સુધીમાં તો પાણી 3-3:30-4 વાગ્યા સુધીમાં પાણી ધીરે ચડી ગયું ને સવારે સુધીમાં તો લગભગ 8 ફૂટ પાણી થઈ ગયું। ત્યાં સુધી કોઈની સહાય મળે નહીં। કોઈ વ્યક્તિ અહીંયા આવે ને ટેરેસમાં બેઠા જોયા કરીએ કે અહીંયા દરિયાની અંદર બેઠેલો એવું લાગતું હતું। 3 दिन से मैं यहाँ पे फंसा हुआ हूँ। ना तो होटल वाले ने दाना दिए, ना पानी दिए हैं, ना तो कोई अलर्ट किए हैं। मेरी गाड़ी तो डूब गई, मैं अपनी जान बचाया, ये देखो मेरा सब कुछ फूट फाट गया है। क्यों सोसाइटी वाले ने कुछ मदद कुछ नहीं, कोई मदद नहीं अरे की है। इतनी महंगी सोसाइटी है, कोई मदद नहीं मिला है। પારડીની કોલક નદીમાં આવેલા પૂરના કારણે વાપી અને ટૂંકવાડા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ટૂંકવાડાની પોષ અવધ સોસાયટીમાં પણ પાણી ફરી વળતા રહીશોને મુશ્કેલી વધી। જીવ બચાવવા માટે અનેક લોકો ઘરની છત ઉપર ચઢ્યા। ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી અને લોકોને સલામત રીતે બહાર કાઢ્યા। વલસાડ અને વાપીમાં પૂરનું પાણી ઓસર્યા બાદ ભારે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। અવધ સોસાયટીમાં પાર્ક કરાયેલી લાખો રૂપિયાની કારો પાણીમાં ડૂબી જતા નુકસાન થયું, જ્યારે બંગલાઓમાં કાદવના થર જામી ગયા અને ઘરવખરી બરબાદ થઈ। કુદરતના કહેર સામે લોકોને રોવાનો વારો આવ્યો। કુદરત જ્યારે રૂઠે છે ત્યારે શું પૈસાવાળા હોય કે ઝૂંપડાવાળા હોય, એ તમામ જગ્યા પર કુદરત જ્યારે રૂઠે છે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો છે બતાવવાનો પ્રયાસ કરીશ। આ છે પારડી ખાતે આવેલ અવધ સોસાયટીના દ્રશ્યો। અવધ સોસાયટીની અંદર 900 જેટલા બંગલાઓ, 900 બંગલાની હાલત કંઈક આવા પ્રકારની છે। આ બંગલા ઉપર 15 થી 16 ફૂટ સુધીના પાણી ભરાઈ ચુક્યા હતા। મદદો માંગવામાં આવી હતી। એનડીઆરએફની ટીમ અહીંયા આવી હતી, રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યા હતા અને જે પ્રમાણે કોલક નદીનું પાણી અહીંયા જે ઘૂસ્યું હતું એ કોલક નદીના પાણીનું કયા પ્રકારનું વહેણ હશે એ પણ સીધો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ રીતે જે નદીનું પાણી અહીં વહેવું તે જે રીતે જે ગાડી છે તે પણ ઉપર આવી ચૂકી છે। જે તમામ જે આસપાસના ટુકડાની અંદર જે પણ ગામડાના ઝૂંપડાઓ છે તેની અંદર પણ આ જ પરિસ્થિતિ છે। પરંતુ જ્યારે ચોક્કસથી કહી શકાશે કે કુદરતનો જ્યારે કહેર હોય છે ત્યારે કોઈને છોડતો નથી, કારણ કે આ જ વિસ્તારની અંદર હવે જે સામાજિક સંસ્થા છે તેમના દ્વારા પાણીની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા પણ કરાઈ રહી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે। એક તરફ ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો બીજી તરફ શહેરો અને ગામોમાં અનેક વિસ્તારો જળબંબાકાર બનતા લોકો ભારે હાલાકીનો સામનો વેઠી રહ્યા છે।
બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેતરોમાં વાવેલા પાકને નવજીવન મળ્યું છે, જ્યારે તળાવ, ચેકડેમ અને નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે, જેના લીધે ખેડૂતોમાં હવે સારા પાકની અપેક્ષા સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા એ પશુપાલન ઉપર આધારિત જિલ્લો છે, માટે ખેડૂતને તો ઘણી બધી ચિંતા હતી, પણ છેલ્લા 2 દિવસથી સારા વરસાદે એવી ખેડૂતોની ચિંતા ઘણી ખરી દૂર કરી દીધી છે. પશુપાલકો અને જે આ પાણીના નીરો જે ઊંડા જતા રહ્યા હતા, ત્યાં અત્યારે અધર આવી જાય એમ છે વરસાદના કારણે, અને અત્યારે અમે બહુ માહોલ સારો છે. બીજી તરફ ભાબર, વાવ, થરાદ, ડીસા અને ધાનેરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ, બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરી અને માલ સામાનને ભારે નુકસાન થયું છે. પ્રથમ જ વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા થતા પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. સતત વરસાદ ચાલુ છે, સતત લોકોના ઘરની અંદર પાણી ઘૂસી રહ્યા છે. મારા ઘરની અંદર પણ અત્યારે ઘૂંટણસમાં પાણી છે, ચારે બાજુ પાણી પાણી. હજી પલળી ગયું છે, ઘરવખરી બધી પલળી ગઈ. ઘરવખરી હજી પલળી ગઈ, ગોદડા, લુગડા, પહેરવાના, લોટ બોટ બધું પલળી ગયું. પાણીનો નિકાલ પણ આ નાના છોકરા અને આ ખાડા પડ્યા એમાં છોકરા જે કોઈ મોટો અમે જાય રિક્ષા લઈને કોઈ હાજુ થયું હોય, મોડું થયું હોય તો અમારે રિક્ષાનું ટાયર તૂટી જાય, ટાયર ફાયર ફૂટી જાય, ગાડીએ બાઇક બંધ થઈ જાય. ભારે વરસાદ બાદ પાણીના નિકાલ માટે પાલિકા અને વહીવટીતંત્ર દોડતું થયું છે. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો બંધ કરવાનો વારો આવ્યો છે. નડાબેટના રણમાં પણ પાણી ફરી વળતા સમગ્ર વિસ્તારમાં દ્રશ્ય બદલાઈ ગયું છે. સંપર્કમાં છે વિસ્તારની અંદર જે પાણી ભરાણું તો એ વિસ્તારના અંદર ચેમ્બરો ખોલી અને પાણીનો ઝડપીથી નિકાલ થાય એના માટેનું વ્યવસ્થિત આયોજન પણ કર્યું છે અને પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે. જ્યાં નીચાણવાળા વિસ્તાર છે એવા રહેણાંકના લોકોને પોતે સેફ જગ્યાએ રહીને નગરપાલિકાના ટાઉન હોલની અંદર એમને રહેવા અને જમવા માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી છે. એટલે ઘણા લાઠી બજાર છે, ત્યાં ખાડિયા વિસ્તાર છે, નીચા વિસ્તારોમાં થોડા પાણી ભરાયા છે. એટલે પણ નગરપાલિકાની ટીમ, એનો સ્ટાફ અને એના સફાઈ કામદારો સતત ફિલ્ડ ઉપર છે અને પાણી નિકાલની કામગીરી કરી રહ્યા છે. ભાભર શહેરની અંદર ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને જ્યાં નીચાણવાળા એરિયામાંથી જ્યાં લોકો રહેતા હતા એ લોકોને તમામને સ્થળાંતર કરી અને ભાભર નગરપાલિકા હોલ ખાતે લાવવામાં આવેલા છે. એ લોકોની રહેવાની અને જમવાની તમામ ત્યાં સગવડ કરી દેવામાં આવી છે. રહી ગયા હતા, પણ તાત્કાલિક નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કામ હાથ ધરી અને જેસીબી ની મદદ કરી અને પાણી નિકાલની વ્યવસ્થા કરી દીધી અને મોટાભાગના વિસ્તારોમાં છે એ પાણી નિકાલ કરી દીધો હતો. શિવનગર વિસ્તારની અંદર જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા 60 જેટલા નાથબાવા પરિવારના લોકો વસવાટ કરતા હતા. તો એ લોકોને તાત્કાલિક ઇવેક્યુએટ કરી અને શિવનગરની પ્રાથમિક શાળામાં ઇવેક્યુએશન કરી અને રાખવામાં આવેલા છે. તેમના માટે રહેવા માટે શાળા, સુવા માટે ગાદલા, જમવા માટે નાસ્તો, ચા, તમામ વ્યવસ્થાઓ ત્યાં પૂરી પાડવામાં આવી છે. એક તરફ વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાએ સ્થાનિક તંત્રની તૈયારીઓ સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. મારું ધાનેરા સ્વચ્છ ધાનેરાના અનેક દાવા થયા, અનેક સત્તાના સમીકરણો બદલાણા. કોંગ્રેસનું શાસન જોયું, વહીવટદારનું શાસન જોયું અને ભાજપનું શાસન પણ અત્યારે સામે આવ્યું છે. પણ સત્તા બદલાણી, સમસ્યા ન બદલાણી. ઉમિયાનગરના અનેક એવા ઘરો છે, ઘરોની અંદર માત્ર 2 ઇંચ વરસાદમાં જ ક્યાંક ને ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાય છે. સીધા દ્રશ્યો બતાવીશ. અહીંયા જે ઉમિયાનગરના કે આ ઉમિયાનગરનો રેસિડન્ટ એરિયા છે, અહીંયા લગભગ 500 થી 600 લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકોના દરેકના ઘરમાં પાણી ભરાણ છે. પરિસ્થિતિ ખરાબ છે. સીધી વાત કરીશું. દાદી, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ એમ કે છોકરાને દૂધ લાવીને ચોથી પાવો, શાકભાજી શું લાવવી, છોકરા નાના બચ્ચા બિસ્કિટ માગે, બીજા માગે, પણ લાવીને કેવી રીતે દેવું? પાણીમાં તો છોકરાને મેલા તો ડૂબીને અમે મારા તો આ બાજુથી આ બાજુ જા, આ બાજુથી આ બાજુ જા પાણીમાં. ચોક્કસથી દાદી, બીજી વાત સમજીશ કે તમે આ બાબતને લઈને નગરપાલિકા અથવા તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરી હતી ને, એ લોકો શું કહે છે? એ બધા આવીને જા. હવે આ બીજા ને આયા અહીં નગર પહેલા આવીને જા. બધા કેતા અમુક કરશે, રોડ કરાવશે, ગટર લાઈન નો ખાવશે, પણ કોઈ આયુ કર્યું નહીં. ચોક્કસથી તો આ અતિ સાચી વેદના, જે ધાનેરાની સાચી તાસીર છે. નગરપાલિકાના અધિકારીઓને પદાધિક રોડ ઉપર બુલડોઝર લઈને ફરે છે, જેસીબી લઈને ફરે છે, પણ અહીંયા જે ઘરમાં ઘૂંટણસમાં પાણી ભરાણા છે એ લોકોની વેદના હજી નગરપાલિકાને દેખાતી જ નથી. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.
આગળ વાત કરીએ તો ભાભર તાલુકાના સિસોદરા ગામે ભારે વરસાદ બાદ કુદરતી પાણીના નિકાલ માટે યોગ્ય નાળું ન હોવાથી 400 હેક્ટરથી વધુ ખેતીની જમીન અને અંદાજે 4000 કટ્ટા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ રાધનપુર ભાભર નેશનલ હાઈવે પર વર્ષો જૂના નાના નાળાને મોટું ન બનાવતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. ગામ લોકોએ કાયમી ઉકેલ તરીકે બોક્સ ક્લવર્ટ બનાવવાની માંગ કરી છે. પાણી આવ્યું, રોડ ઉપર 2 ફૂટ પાણી છે અને ગામને એટલું બધું નુકસાન છે, કોઈ માપ ઉપરનું આજે 200 મણ મગફળી ફેલ ગયેલ છે. આ સાલ વરસાદ વધારે હોવાથી આ નાળામાં પાણી ગળી શકતો નથી અને વરસાદ વધુ હોવાથી પાણી રોડ ઉપર ચડે અને 2 ફૂટ જેવું રોડ ઉપર પાણી ચડીને જાય છે. એના લીધે પાછળ પુષ્કળ નુકસાન છે. સિસોદરા ગામના તમામ ખેડૂતોને ખેતરમાં 2-3 ફૂટ પાણી છે અને રવિ તમામ નિષ્ફળ ગઈ છે. એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ માર્ગ રોડ ખાતાવાળા મોટા નાળા જે બનાવે છે એ બનાવી આપે તો પાછળ પાણીનો ભરાવ ન થાય અને સાધનોને પણ તકલીફ ન થાય. અહીં આગળ રોડ ઉપર ચાલવામાં પણ તકલીફ પડે છે. કાલે તો પાણી બહુ ઉપર રોડ ઉપરથી જતું હતું અને આજે તો પાણી ઓસારો આપ્યો છે. એટલે અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મોટા નાળા બને. અહીંયા અમારા સિસોદરા ગામ, ભાભર તાલુકાના સિસોદરા ગામમાં આ છેલ્લા 3-4 દિવસમાં લગભગ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આમ વધુ વરસાદ થવાથી દર વર્ષે અહીંયા આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાય છે અને એ પાણી ભરાવાથી પાછળ ખેડૂતોને અને પશુપાલકોને ખૂબ ઘણી મોટી પરેશાની પડે છે. સરકારમાં 2-3 રજૂઆત કરી, હજુ સુધી કંઈ કામ થયું નથી. તો અહીંયા મોટું નાળું બને. ભાભર તાલુકાના સિસોદરા ગામે જે પાણી જે રોડ ઉપર આવી ગયું છે અને ગામ લોકો આજે રોડ ઉપર આવીને આ પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. ભારે વરસાદ થવાના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણી અત્યારે આવી રહ્યું છે. તો આપણે ગામ લોકો સાથે સીધી જ વાત કરીશું. શું કહેશો જે આ પાણી આવી રહ્યું છે? આ પાણી વર્ષોથી આવે છે, બરાબર. આજ જો કોઈ નવાઈનું પાણી આવ્યું નથી અને આ જે કન્નાળું છે ને, આ કન્નાળાના લીધે આ લગભગ 6 થી 7 કિલોમીટરના ઘેરાવામાં પાણી છે અને આમાં જે પશુપાલકો ખેડૂતો એટલા હેરાન થાય છે, વર્ષ હેરાન થાય છે, બરાબર. અને લગભગ 2-4 હજાર ઉપર મગફળીના કટ્ટા વાવેલા છે, જુવાર વાવેલા છે, ઘાસ વાવેલા છે, બધો પાક આખો ફેલ થઈ ગયો અને પશુ અત્યારે લઈને બેઠા છે ને તમે ત્યાં જોઈને પરિસ્થિતિ જુઓ તો ખબર પડે શું પરિસ્થિતિ છે. અને અમારા ગામના આખા ગામના અને સરપંચ કેટલી વખત રજૂઆત આ કન્નાળાની કરી છે પણ કોઈ સાંભળતું નથી, બરાબર. અને જે નવો રોડ બન્યો અત્યારે હમણાં જ રોડ બન્યો છે, લગભગ મહિનો થયો છે અને આ ઉજનવાડાથી કરીને ભાભર સુધી આખા કન્નાળા નવા રિપેરિંગ કરીને નવા બન્યા છે, બરાબર. નવા બધા જૂના ઘાટી નવા મોટા બન્યા અને અમારે જેવા જરૂર હતી. અહીંયા આવીને ભાઈએ લોકોએ રોડ વાળાએ કલર કર્યો, રિપેરિંગ કર્યો, 4 દાડા મથીને મજૂરે ખાલી રિપેરિંગ કર્યું છે. આ પાડીને આ મોટું 200 ફૂટ ઉપરનું કન્નાળું બની જાય તો અમારા પ્રશ્ન બધો સોલ્વ થઈ જાય અને આગળના જે બધા ખેડૂતો છે એમને શાંતિ થાય. વર્ષ આ પ્રોબ્લેમ છે, કોઈ સાંભળતું નથી સરકાર. અને કોક દાડું વધારે પાણી આવશે તો આ 50 ઘર છે એનું જવાબદારી કોણ લેશે? અને મરવાના 100%, 101% કોક દાડું ઘણું પાણી આવે છે, ક્યાં જવું? કોઈ જવાનો રસ્તો જ નથી. કોઈ ઘડપણ હોય, કોઈ દવાખાનું હોય, એટલી તકલીફ પડે છે. વાત છોડી દો, પશુ અત્યારે એચુકાને પશુપાલનનું આપણા બનાસકાંઠામાં વધારે છે. તે બધું પેટ હાથું કરી અને પશુ રાખતા હોય, પછી તરી પશુ રાખે છે. એમના જે હુકો ઘાસ હોય તો લીલો ઘાસ બધું બળી ગયું ને પલળી ગયું છે હતું. અત્યારે એટલો પ્રોબ્લેમ છે કે વાત છોડી દો એમ. તો આવતીકાલે જે સ્વરૂપજીએ અહીંયા મુલાકાત લીધી હતી તેના વિડીયો વાયરલ થયા હતો, તો તમે એમને કોઈ રજૂઆત કરેલી? રજૂઆત કરી, સાહેબ આયા હતા, રજૂઆત કરી છે, સાહેબ કે કરીશું એવું કીધું છે, બરાબર. પણ થઈ જાય તો અમારે ખૂબ સારું. તો આ પાછળના જે બધા અમારા જે આ પાણી છે એનો નિકાલ થઈ જાય તો અમે ખુશ. અને આ બીજું આ પાણી હકલાય છે અત્યારે એટલું તકલીફ છે તો વાત છોડી દો એમ. તમે અત્યારે જો ખેતરે ફરો તો ખબર પડે. સાહેબને હું તો કહું છું કે તમે અત્યારે ખેતરની મુલાકાત કરો કે ખેતરમાં ખેડૂતો કઈ રીતે અત્યારે રહી રહ્યા છે અને કેવી પરિસ્થિતિ છે એ તમે સાહેબને કહો અંદર આવીને જુઓ તો ખબર પડે કે શું પરિસ્થિતિ છે એમ, બરાબર ને. રોડે આવે ફરે ના મેળાવે, અંદર જુઓ તો ખબર પડે. અને અત્યારે જે પાણી લગભગ ગળા આમું પાણી છે અત્યારે કમ્પ્લીટ 4-5 ફૂટ પાણી ખેતરોમાં ચડ્યા છે. અત્યારે મગફળીનું બિયારણ કેટલું મોંઘું છે એ સાહેબને શ્રીને બધીને ખબર છે. કેટલું નુકસાન? અત્યારે નુકસાન લગભગ 4000 કટ્ટા ગયા છે. તમે ગણી લો કેટલું નુકસાન હશે. 4000 કટ્ટા અત્યારે લગભગ આ દુષ્કાળ જ છે. અત્યારે આમાં બધું દુષ્કાળ જ કહેવાય, ઠંડો દુષ્કાળ કહેવાય, એવી પરિસ્થિતિ છે. સિસોદરા ગામના લોકો કહી રહ્યા છે કે આ પાણી ભરાવાના કારણે ગામની અંદર પણ પાણી આવવાની શક્યતાઓ છે. ખેતરોમાં પાણી ભરાતા મોટું નુકસાન થવા પામ્યું છે. અહીંયા એક વાહન ચાલક છે, એમને પણ પૂછીશું કે તમે અહીંયાથી અવર જવર કરો છો તો કેવી મુશ્કેલી પડે છે? હું લગભગ કોને કે મારા ખ્યાલથી 3 દિવસથી અવર જવર કરું છું. 3 દિવસથી સિસોદરા ગામની પબ્લિક એટલી હેરાન થાય છે. રોડ ઉપર અહીંયા ઢીંચણ સુધી પાણી હતું. વાહન ચાલકોને નુકસાન ખૂબ આવ્યું છે
અને અહીંયા આ કરનાળાની મેન સમસ્યા છે. આ સરકારશ્રીને સ્વરૂપજીને કહેવામાં આવે છે કે આ કરનાળું તોડી અને થોડુંક ઊંચું કરાવો, તાકી આ ગ્રામજનોને તકલીફ ના પડે અને વાહન ચાલકોને ના તકલીફ પડે. મારા ખ્યાલથી વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે અને હું ખૂબ આભારી છું મીડિયાના માણસોને, મીડિયાના કાર્યકર્તાઓને, જે આ ગરીબ પબ્લિકની, ગરીબ વસ્તીની વાતો સરકાર સુધી પહોંચાડે છે ને એમને સહાય મળે અને આ રસ્તાનો કોઈક નિકાલ લાવે. તો ગામ લોકો તેમજ વાહન ચાલકો કહી રહ્યા છે કે અહીંયા જે ડીપ છે એ ડીપનું નાળું છે એ નાનું છે, તો એને મોટું બનાવવામાં આવે, જેથી કરીને ગામ લોકોને, વાહન ચાલકોને જે હાલાકી પડી રહી છે તે મુશ્કેલીનો અંત આવી શકે. પંતુભા રાઠોડ, વાવ થરાદ, બાબત, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો વાવ થરાદના ભાભરમાં સતત વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે. પરિવાર સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. મકાન ધરાશાયી થતા ઘર વખરી અને અન્ય માલ સામાન કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા વહીવટીતંત્ર સ્તર પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીડિત પરિવારે તંત્ર સમક્ષ જરૂરી સહાયની માંગ કરી છે. મારે ઘર મકાન પડી ગયું છે અને ઘરે છોકરો લઈને ઊંઘવાની સગવડ નહીં. બધો સામાન મારે દટાઈ ગયો છે અને ઘર મકાન પડી ગયું છે. રાતના 4 વાગ્યાના 3 વાગ્યાના છોકરો લઈને હું બેસી રહી. મકાન પડી ગયું, મારો સામાન દટાઈ ગયો, મારા છોકરાને ખવડાવવાની સગવડ નહીં અત્યારે હાલમાં. પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાનને લઈને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતો, ઘરવખરી, મકાનો અને પશુઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્તોને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ભારે વરસાદ પડ્યો, જેના લીધે લોકોના ઘરમાં પાણી ઘૂસાઈ ગયા છે. લોકોને એ ઘરવખરીનું પણ એમ કે નુકસાન પહોંચ્યું છે. એટલે મેં એ રીતે લેટર લખ્યો છે કે ભાઈ જે પીડિતો છે, ખરેખર જેને ઘરમાં પાણી છે અને જેને ઘરવખરીનું નુકસાન થયું છે, એને સર્વે કરાવીને એને ઘરવખરીને કેશ ડોલ ચૂકવે એવી મેં લેટર લખ્યો છે. ભારે વરસાદ વચ્ચે મિની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં પહાડો પરથી ઝરણા વહી રહ્યા છે અને કુદરતી સૌંદર્ય પૂરબહારમાં ખીલી રહ્યું છે. દેશમાં ચોમાસાએ જમાવટ કરી છે અને ચોમાસાના આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કરાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને પહાડો પર વસેલા હિલ સ્ટેશનમાં તો કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ અત્યારે પ્રકૃતિની ગોદમાં રમી રહ્યું છે. માઉન્ટ આબુમાં વાદળો પહાડો સાથે દોસ્તી કરવા તત્પર હોય તેમ પહાડો અને વાદળોની જમાવટ જોવા મળી રહી છે. પ્રકૃતિના સૌંદર્યને માણવા માઉન્ટ આબુમાં હજારો પર્યટકો ઉમટી રહ્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે પણ પર્યટકોએ આબુની પ્રકૃતિ માણી છે. ગુજરાતીઓ માટે તો માઉન્ટ આબુ પ્રિય હિલ સ્ટેશન છે અને ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી હજારો પર્યટકો આબુ આવે છે. ત્યારે હજારો પર્યટકો હાલ માઉન્ટ આબુમાં પ્રકૃતિની મજા માણી રહ્યા છે. આબુના નકી લેક તથા ગુરુ શિખર સહિતના પર્યટક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આબુના બજારમાં પણ પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. मौसम इतना सुहाना हो गया है कि इसको शब्दों में बयान नहीं कर सकते. हम लोग जयपुर से आए हैं और इतना अच्छा मौसम है कि फुली एंजॉय कर रहे हैं. ये मेरे दोस्त हैं, ये मेरे साथ आए, हम दोनों फुली एंजॉय कर रहे हैं. हम लोग जयपुर से आए जहाँ बहुत गर्मी है और माउंट आबू में पूरी बढ़िया मौसम है, सुहाना मौसम हो चुका है एकदम. हम बारिश के लिए आए थे क्योंकि हम लोग जयपुर से हैं, वहाँ पे इस टाइम में बहुत गर्मी थी, तो हम इसलिए आए थे कि हमें यहाँ पे आके अच्छा लगे और फाइनली बारिश से आ गए तो हम बहुत एंजॉय कर रहे हैं, हमें बहुत अच्छा लग रहा है. માઉન્ટ આબુના આહલાદક વાતાવરણ વચ્ચે જાણે વાદળો પર્યટકો સાથે વાત કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આવા ખુશમિજાજ વાતાવરણ વચ્ચે પર્યટકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારે વરસાદ બાદ ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સાપુતારાનું પ્રખ્યાત સર્પગંગા તળાવ મનમોહક દ્રશ્યો સર્જી રહ્યું છે. તળાવની શાંત સુંદરતા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહી છે. બીજી તરફ શંકર ધોધ પણ પૂરજોશમાં વહેતો જોવા મળ્યો છે. ધોધના ગર્જના ભર્યા પ્રવાહ અને આસપાસના કુદરતી નજારાઓ સૌનું મન મોહી રહ્યા છે. આ દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ અને સાપુતારા તરફ ઉમટી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સતત વરસાદ બાદ નળ સરોવર તરફ જતો મુખ્ય માર્ગ હજુ પણ પાણીમાં ગરકાવ થયો છે. ગોરજ, વિછિયા, કુંડળ, રેથલ, ઉપરદડ અને અણિયાળી સહિતના ગામોમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાયેલા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે પાણીના પ્રવાહને કારણે નાના વાહનોની અવરજવર લગભગ ઠપ થઈ ગઈ છે અને અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીનો એટલો પ્રોબ્લેમ છે, 5 દિવસથી ગામના લોકો એટલા પરેશાન છે કે હટાણું કઈ રીતે કરવા જાય. ખાવું છું, નાના નાના ભૂલકાઓ બિચારા ભૂખ્યા મરતા હોય, હટાણા વગર કરે શું? ગામમાં લાઈટ ફરી કે વીજળી લાઈટ એમ જાય ના આવે, જાય ના આવે. ગામમાં આવા જેવો રસ્તો ચાલુ છે બંધ છે અત્યારે હાલમાં. આ તો આજે પાણી આ પાણી ક્યાં સુધી જશે આગળ? આ પાણી જશે તે ભોગા કન્ટિન્યુ 6 દિવસથી પાણીનો જે વરસાદ અને જે આ એક જ ધારો વરસાદ પડ્યો એના લીધે અહીંયા કન્ટિન્યુ 4 દિવસથી આ પાણી આ રીતે ના રહે છે. કઈ જગ્યા આ છે? વિછિયા માટકોલની વચ્ચે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે. હું પેટ્રોલ પંપ નો ઓનર જ બોલું છું. શું તકલીફ પડી રહી છે અહીંયા પાણીનો? કે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ તબાહી જોવા મળી છે. એવામાં અમદાવાદ ગ્રામ્યના સાણંદ નળનો રોડ પર પણ ભારે તબાહી જોવા મળી છે. રસ્તાઓ હજુ વરસાદના વિરામ બાદ પણ હજુ પણ પાણી વરસાયા નથી અને હજુ પણ પરિસ્થિતિ ખરાબ જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે રસ્તા ઉપર જે આ સાણંદ નળનો રોડ છે તેમાં હજુ પણ પાણી એમને નશામાં જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલમાં રાજ્યના મંત્રી જે અહીંયા આવ્યા હતા અને સાથે મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય અને વહીવટીતંત્ર પણ આવ્યું તેમને નિરીક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી, પણ તેમની ગાડી આગળ ન જતા ત્યાંથી રિટર્ન થયા હતા અને તેમને ગામ લોકો સંવાદ પણ કર્યો હતો કે આ ખરેખર શું હોય છે. તેમને લોકો સાથે વાત કરી હતી અને તમે જણાવ્યું હતું કે આ ખરેખર પાણી ઉપરવાસનું પાણી છે અને છેલ્લા 4 દિવસથી આ ગામની પરિસ્થિતિ, ગામના આવા જવા રસ્તો બંધ થઈ ગયો છે અને સમગ્ર લોકો ગામમાં અંદર જોવા મળ્યા છે અને રસ્તામાં પાણી ફરતા અવર જવર બંધ થઈ જવાના કારણે જીવન લોકોનું જે અસ્તવ્યસ્ત બની ગયું છે અને લોકોને આવવા જવા માટે અને મેડિકલ સુવિધા માટે, ખાવા પીવા માટે પણ ભારે સગવડ પડી રહી છે. લોકો પરેશાન થઈ રહ્યા છે અને આખો રસ્તો છે હજુ પણ આ પાણી અહીંયા છે, હજુ પણ સહેજ પાણી ઉતર્યું છે પણ હજુ આ પાણી એમને એમ રાખે તો વધારે પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે. રિપોર્ટર ચિરાગ પટેલ, મંતવ્ય ન્યૂઝ, સાણંદ. આગળ વાત કરીએ તો અમદાવાદમાં 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદ બાદ પણ વેજલપુર વિસ્તારના અનેક વિસ્તારોમાં સ્થિતિ યથાવત જોવા મળી છે. અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓ સ્તર પર પહોંચ્યા નથી. મહત્વના સમાચાર અરવલ્લીના મોડાસામાંથી મળી રહ્યા છે કે જ્યાં પેરાફિટ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અરવલ્લીથી આ સમાચાર કે જ્યાં મોડાસામાં પેરાફિટ ધરાશાયી થઈ છે. મહત્વના સમાચાર કે જ્યાં શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટના બનતા ચકચાર મચ્યો છે. ત્યારે મહાજન મંડળ શિવણ વર્ગની પેરાફિટ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અરવલ્લીના મોડાસામાં પેરાફિટ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં સતત નાગરિકોની અવરજવર રહેતી હોય છે ત્યારે પેરાફિટ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કોર્પોરેટરે ઘટના સ્થળની મુલાકાત લીધી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટના બની છે કે જ્યાં પેરાફિટ ધરાશાયી થઈ છે. મહાજન મંડળ શિવણ વર્ગની પેરાફિટ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ થોડા સમય માટે સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો ગુજરાત એટ 7 માં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.